સુરેન્દ્રનગરના જાણીતા હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીને રાષ્ટ્રપતિના હસ્તે પ્રજ્ઞ પુરસ્કાર એવોર્ડ એનાયત કરાયો। સુરેન્દ્રનગર શહેરના જાણીતા અને ઝાલાવાડ તેમજ ગુજરાતના ગૌરવ સમાન હાસ્ય કલાકાર, લેખક અને ઉમદા સમાજ સેવક ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદીને ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદીબેન મુર્મુના વરદ હસ્તે પ્રજ્ઞશ્રી પુરસ્કાર એનાયત થયો છે। આ પ્રસંગે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ઉપરાષ્ટ્રપતિ મહામહિમ જગદીપ ધનખડ તેમજ ગૃહમંત્રી અમિતભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે સન્માન ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદી આજે તલગાજરડાથી પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદ લઈ આજે સુરેન્દ્રનગર આવી પહોંચશે। ત્યારબાદ સુરેન્દ્રનગર શહેરમાં ઉપાસના સર્કલથી આજે સાંજે વાતે ગાતે ભવ્ય સ્વાગત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લાના અગ્રણી આગેવાન તેમજ શહેરના શહેરીજનો ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદીને શાહી સન્માન સાથે રંગે ચંગે સ્વાગત કરશે। જ્યારે જગદીશભાઈ ત્રિવેદીને તાજેતરમાં રાષ્ટ્રપતિના વરદ હસ્તે સંગીત નાટક અકાદમીનો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો અને માત્ર 47 દિવસ બાદ એમના જ વરદ હસ્તે પ્રજ્ઞ પુરસ્કાર મળ્યો। આટલા ટૂંકા ગાળામાં કોઈને મહામહિમ રાષ્ટ્રપતિના હસ્તે 2 વખત સન્માન મળ્યું હોય એવી ભારતની આ પ્રથમ ઘટના છે, એટલે જગદીશ ત્રિવેદી ખરા અર્થમાં ગુજરાતનું ગૌરવ છે। જગદીશભાઈ ત્રિવેદી પ્રજ્ઞ પુરસ્કાર લઈ વડાપ્રધાન મોદી પાસે ગયો તો વડાપ્રધાન પોતાના સ્થાન પરથી ઊભા થઈ અને શુભકામના આપી અને પ્રતિભાવમાં જગદીશ ત્રિવેદીએ વડાપ્રધાન મોદીને કહ્યું હતું કે મન કી બાત કાર્યક્રમમાં આપના મુખ્યથી મારો ઉલ્લેખ અને પ્રજ્ઞ પુરસ્કારથી મને એટલું બધું મળ્યું છે કે હું જીવનમાં છેલ્લા શ્વાસ સુધી સમાજ સેવા કરતો રહીશ। બ્યુરો રિપોર્ટ, મહેશ પવિત્રા, સુરેન્દ્રનગર।